અમરેલીમાં 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં બાળકી સાથે સગા કાકાએ જ દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધાયો છે। કાકાએ ચોકલેટની લાલચ આપી બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું। આ મામલામાં મદદગાર તરીકે કાકીએ પણ સાથ આપ્યો હતો, ત્યારે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે। કે તારીખ 6/7/2024 રોજ જ્યારે ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા, ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા। ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપલા કરી અને દુષ્કર્મ આચર્યું છે। આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સર્કમસ્ટાન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે।